માં જે દિવસે પ્રગટ્યા એ મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીનો શુભ દિવસ હતો. તેથી આ દિવસને માતાજીના પ્રાગટ્ય દિન તરીકે મનાવવામાં આવે છે. ચેહરબાઈ તો સાક્ષાત માતાજીનો જ અવતાર હતા, એટલે તેમના વ્યક્તિત્વનું ઓજસ તેજસ પણ નિરાળું હતું. આમ કરતાં કરતાં ચેહુબા 7-8 વર્ષના થયા. આ ચેહુબા જુવાન થયા એટલે તેમના લગ્ન નગર તેરવાડા ગામમાં વાઘેલા પરિવારમાં કરાવ્યા. ચેહુબાના લગ્ન થયા કે તરત જ એમના પતિનું મૃત્યુ થયું. ચેહુબાના પતિના મૃત્યુનું કારણ તેરવાડાના લોકો ચેહુબાને માનવા લાગ્યા, પણ લોકોને ખબર ન હતી કે આ સાક્ષાત ચામુંડાનું સ્વરૂપ છે. આમ થોડા સમય પછી તેરવાડા ગામમાં જૂનાગઢના સાધુનો આશ્રમ હતો. આ સાધુઓમાં જે મુખ્ય સાધુ હતા એમનું નામ ઓધડનાથ હતું. એટલે ચેહુબા